ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગાંધી આશ્રમમાં નોકરી કરતા ક્લાર્કે ગામના 3 શખ્સોને સાથે રાખી તેના ભત્રીજાને નોકરીએ કેમ રાખતા નથી તેમ કહી ઉશ્કેરાઈ સમાજસેવક માલજીભાઈ અને તેમના પુત્ર પર હિચકારો હુમલો કરતા બંને બીકના માર્યા સંસ્થાની ઓફિસની અંદર દરવાજો બંધ કરી પોલીસને જાણ કરી હતી। હોબાળો મચતા લોકો દોડી આવતા 3 શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા હતા। આ અંગે ચાણસ્મા પોલીસ મથકે 3 શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી લઈ તેઓની પૂછપરછ કરી છે। ઝીલિયા ગાંધી આશ્રમમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા ગામના જ કનુભાઈ ધરમશીભાઈ દેસાઈ તેમના ભત્રીજાને આ સંસ્થામાં નોકરીએ લેવા બાબતે 2 વર્ષ અગાઉ સંસ્થાના વ્યવસ્થાપક લાલભાઈ માલજીભાઈ દેસાઈને વાત કરી હતી અને ત્યારે સંસ્થાના સંચાલકે તેઓને જાહેરાત પડે એટલે અરજી કરજો, મેરિટમાં આવશે તો નોકરી મળશે એવી વાત કરી હતી। એ વખતે ઉશ્કેરાઈ ઝીલિયાના ગામધણી છીએ અને અમારા ગામમાં સંસ્થા હોય તો અમારે શેના ફોર્મ ભરવાના હોય તેમ દાદાગીરી કરીને ઝઘડો કર્યો હતો। આ બાબતે 6 મહિના અગાઉ નુભાઈ દેસાઈએ કોલેજના આચાર્ય મુકેશભાઈ સાથે પણ ઓફિસમાં જઈ માથાકૂટ કરી હતી, જેનું મન દુઃખ રાખી બુધવારે સવારે 3 ભાઈઓ સાથે આવી સંસ્થાના ગેટની અંદર પશુઓ લાવવાનો પ્રયાસ કર્યો હતો। તેમજ લાલજીભાઈ દેસાઈ સાથે માથાકૂટ કરતા તેઓ અને તેમના પિતા માલજીભાઈ બંને ઓફિસની અંદર દરવાજો બંધ કરી પુરાઈ ગયા હતા। ત્યારે બહાર સીસીટીવી ફૂટેજ તોડી નાખી તેમજ તે સમયે આ માથાકૂટ કરતા વિડીયો ઉતારી રહેલા સંસ્થાના ડોક્ટર ભાનુપ્રસાદ રાવલને વિડીયો ઉતારતા રોકી મારામારી કરી હતી। આ અંગે લાલાભાઈ માલજીભાઈ દેસાઈએ ચાણસ્મા પોલીસ મથકે કનુભાઈ ધરમશીભાઈ દેસાઈ, પ્રવીણભાઈ ધરમશીભાઈ દેસાઈ, દશરથભાઈ ધરમશીભાઈ દેસાઈ સામે મારામારી, સંસ્થામાં તોડફોડ સહિતની ફરિયાદ નોંધાવતા ફરિયાદ આધારે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ વિસ્તારમાં ઝીલિયા કરીને ગામ આવે છે, ત્યાં આગળ ગાંધી આશ્રમ એક સંસ્થા છે જેમાં બાળકો શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે। ગઈકાલે એ સંસ્થામાં કામ કરતા કનુભાઈ દેસાઈ અને એમના 2 ભાઈઓ ત્યાં આગળ લાકડીઓ અને તલવાર લઈને આવી અમારા સંબંધીને તમે નોકરી કેમ રાખતા નથી એ બાબતે હંગામો ઊભો કરેલ, ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરાની તોડફોડ કરેલ અને જે નોકરી કરેલ છે એમનામાં જાનથી માણસને ધમકી આપી જે બાળકો ભણે છે એમાં ભયનો માહોલ ઊભો કરેલ, જે બાબતે સંસ્થાના જે ઓનર છે એમના દીકરા લાલભાઈ ને ફરિયાદ નોંધાવી છે। જે 3 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ, જેમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને 3 ઈસમોને પકડી લીધેલ છે। હાલમાં તપાસ ચાલુ છે। સંસ્થામાં બિલકુલ શાંતિ છે અને બાળકો શાંતિપૂર્ણ રીતે ભણી રહેલ છે।